આદિવાસી ભીલ સંગઠનના માધ્યમથી આગામી તારીખ 26/6/2026ના રોજ પાટણની ઐતિહાસિક નગરીમાં એક અદ્ભુતપૂર્વ અને ભવ્ય આદિવાસી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। આર્થિક રીતે પછાત આદિવાસી પરિવારને મદદરૂપ થવાના ઉમદા હેતુથી માત્ર ₹1ના ટોકન દરે લગ્નોત્સવ યોજાશે। હાલની સ્થિતિને સત્તાવાર રીતે 131 દીકરીઓનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે, જેમાં ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશની કપલ્સ જોડાવા જઈ રહ્યા છે। એક પેડ આદિવાસી કે નામ થીમ આ સમગ્ર આયોજન સંપૂર્ણપણે પ્રકૃતિલક્ષી રહેશે। પર્યાવરણના જતન માટે આ વખતે ખાસ આ થીમ રાખવામાં આવી છે। નવદંપતીઓને સંગઠન તરફથી ભારતનું સંવિધાન પુસ્તક ભેટ આપવામાં આવશે અને સંવિધાન વિશે વિશેષ માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવશે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠન દ્વારા નવવિવાહિત દીકરીઓને ઘર વખરી અને જીવન જરૂરિયાતની તમામ ચીજવસ્તુઓ કરિયાવર રૂપે ભેટ આપવામાં આવશે। આ લગ્નોત્સવમાં ભારતભરમાંથી ટ્રાઇબલ ટીમો આવી પહોંચશે, જેઓ મંચ પર પરંપરાગત આદિવાસી નૃત્યો અને વાજિંત્રો સાથે પોતાની અનોખી સંસ્કૃતિની પ્રસ્તુતિ કરશે। આ સમૂહ લગ્ન આયોજન પાટણ ખાતે જેલ રોડ પર આવેલા સૂર્યનગર ભીલવાસમાં આશરે 75 વીઘાની વિશાળ જગ્યામાં કરવામાં આવ્યું છે। દીકરીઓના કરિયાવર, ભવ્ય ડેકોરેશન અને ભોજન સહિત તમામ વ્યવસ્થાઓ પાછળ અંદાજિત 4 થી 5 કરોડ રૂપિયાનો સમગ્ર ખર્ચ આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણા દ્વારા મુખ્ય દાતા તરીકે ઉઠાવવામાં આવી રહ્યો છે। આ લગ્નોત્સવ સંપૂર્ણપણે આદિવાસી પ્રાકૃતિક અને પરંપરાગત રીત રિવાજો મુજબ સમાજના પૂજારા દ્વારા સંપન્ન કરવામાં આવશે। આ મંગલ પ્રસંગે આશીર્વાદ આપવા માટે મુખ્યમંત્રી શ્રી, પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી, આદિવાસી વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ, જાણીતા આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવા તેમજ રાજકુમાર રોત સહિતના ઉચ્ચ રાજકીય અને સામાજિક અગ્રણીઓ ખાસ હાજરી આપશે। તો પર્યાવરણ મંત્રીને આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલભાઈ રાણા દ્વારા આગામી સમયમાં 50,000 વૃક્ષો વાવવાનો સંકલ્પ પણ કરવામાં આવ્યો છે। આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના માધ્યમથી તારીખ 26/6/2026ના રોજ પાટણ ઐતિહાસિક નગરીમાં આદિવાસી સમાજની લગભગ અમે અત્યારે રજિસ્ટ્રેશન ઓફિશિયલી જે કર્યું છે એમાં 131 દીકરીઓ નોંધાઈ છે, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મહારાષ્ટ્રથી રાજસ્થાન, ગુજરાત અને એમપીથી કપલ્સો અહીંયા જોડાયા છે। ₹1 ટોકનમાં અમે આ આયોજન કર્યું છે અને આદિવાસી પરિવાર જે અમારો સમુદાય છે, જે આર્થિક રીતે પછાત છે, એ પરિવારોને મદદરૂપ થવાના હેતુથી આ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે। અને આ વખતે અમે એક પેડ આદિવાસી કે નામ એ મુખ્ય થીમ ઉપર અમે આખો કોન્સેપ્ટ કરવાના છીએ અને આ આયોજનમાં સમગ્ર પ્રકૃતિલક્ષી આયોજન હશે આખું, જેમાં અમે દરેક કપલ્સને એક સંવિધાનનું પુસ્તક પણ આપવાના છીએ અને સંવિધાન વિશે માર્ગદર્શન પણ આપવાના છીએ અને કરિયાવરમાં અમે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ સંગઠનના માધ્યમથી આ પરિવારોને આપવાના છીએ। પાટણ ખાતે કઈ જગ્યાએ આયોજન કર્યું, કઈ તારીખે? 26/6/2026ના રોજ પાટણ ખાતે સૂર્યનગર ભીલવાસથી જેલ રોડ ઉપર અમે આયોજન કર્યું। દાતા તરીકે કોણ છે? દાતા તરીકે તો ઘણા બધા જે સહભાગી થવા માગે છે, પણ હાલ પૂરતું જોવા જઈએ તો હું પોતે આમાં પૂરેપૂરો દાતા કહી શકું તો કંઈ ખોટું નહીં। અંદાજિત કેટલો ખર્ચ છે? અંદાજિત 4 થી 5 કરોડ રૂપિયાનો આમાં ખર્ચ છે, જેમાં દીકરીઓના કરિયાવરથી લઈને ડેકોરેશન લઈને અને બીજી અન્ય તમામ ખર્ચ ગણીએ તો 4 થી 5 કરોડ રૂપિયાનો અંદાજિત ખર્ચ છે। આદિવાસી સંસ્કૃતિનો ઉજાગર કરવાનો કોઈ કાર્યક્રમ યોજાશે? સંસ્કૃતિ એટલે તો ગુજરાત નહીં પણ ભારતભરમાંથી અમુક સ્ટેટો, જેમાંથી ઝારખંડ છે, મહારાષ્ટ્ર છે, રાજસ્થાનથી જે અમારી ટ્રાઇબલની ટીમો આવવાની છે અને ત્યાં એ આખું કોન્સેપ્ટ ઊભો કર્યો છે। એ થીમ ઉપર એ લોકો નૃત્યથી લઈને અમારું વાજિંત્રોથી લઈને અન્ય જે પ્રવૃત્તિ છે, દરેક પ્રવૃત્તિને અમે ત્યાં મંચ ઉપર ખુલી મૂકવા। વીઆઈપી કોણ આવવાના છે? આપણા મુખ્યમંત્રી સાહેબ શ્રી આવવાના છે, અમારા આદિજાતિ મંત્રી શ્રી નરેશભાઈ પટેલ સાહેબ પણ આવવાના છે અને આદિવાસી નેતા અમારા ચૈતરભાઈ વસાવા છે, રાજકુમાર રોત સાહેબ પણ હાજરી આપવાના છે। લગ્ન સંપૂર્ણ આદિવાસી પ્રાકૃતિક જે અમારી વિધિગત છે, જેમાં અમારા આદિવાસી જે કહી શકાય કે જે પૂજારા એ વિધિથી અમે આયોજન કરેલું છે।